સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં યોજાયો રંગારંગ કાર્યક્રમ। સુરત કમિશનરે કહ્યું કે આ તમામ સિનિયર સિટીઝનો યુવાન છે। સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન એક એવી સંસ્થા છે જ્યાં હંમેશા યુવાનોની જેમ કામ કરવામાં સક્ષમ છે અને અનેક વિધિ કાર્યક્રમો સિનિયર સિટીઝનો જરૂરિયાત મુજબ અનેક સેવાથી પ્રવૃત્તિ કરી રહ્યું છે। ત્યારે સુરતના સુમુલ ડેરી ખાતે આવેલ બેન્કેટ હોલમાં એક ભવ્યતાથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુનિયર સિટીઝન વેલફેર એસોસિએશન સભાસદોના જૂન મહિનામાં આવતા જન્મ તારીખ લોકોનું સામૂહિક કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી અને કમિશનરના હાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન એક યુવાન સંસ્થા છે અને યુવાનની માફક કામ કરતી અગ્રેસર સંસ્થા કાયમ આવવાના આવા કાર્યો કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ અમદાવાદથી એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર સિટીઝનોને હેલ્થ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે ગીત સંગીત સામૂહિક ભજનનો રંગારંગ કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, શું કહેશો? આજે એક છેલ્લા 14 વર્ષમાં એક આજે અમે બહુ પહેલા નંબરનો સુપરમાં સુપર આજનો અમારો કાર્યક્રમ રહ્યો, કારણ કે આ કાર્યક્રમમાં જે સાહેબને આમંત્રણ આપ્યું હતું એ સાહેબ પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબ આજે પોલીસ ખાતામાં એલઆરની પરીક્ષા હતી એટલે ગેહલોત સાહેબ સવારથી પુષ્કળ બીજી હતા। તે છતાં એમનો કિંમતી સમય કાઢીને આપણી સંસ્થામાં જેઓ પધાર્યા એટલે અમારા તમામ ભાઈઓ બહેનોને ખૂબ આનંદ થઈ ગયો છે। અને બીજું કે આજની મીટિંગમાં અમે ગુજરાત પ્રદેશમાંથી ફેડરેશનના ટીમના આગેવાનોને પણ બોલાયા હતા, પ્રમુખ, મહામંત્રી, તેમજ જે અમારી ફેડરેશન જે ચાલી રહ્યું છે સુરત ખાતે અમારા એના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ વકીલ સાહેબ પણ આવેલા, ઉપપ્રમુખ તરીકે રશ્મિકાંતભાઈ શાહ પણ આવેલા, તેમજ બીજું મને ઉપપ્રમુખનું સ્થાન આપેલું છે, ત્યાં પણ હું એ દરેક કાર્યક્રમમાં સારી રીતે સેવા આપું છું। અને અમારી સંસ્થાના ફેડરેશનના જે 21 ટીમના આગેવાનોને આજે અમે બોલાવેલા, એ તમામ આગેવાનો જુદા જુદા વિસ્તારમાંથી ઘણા દૂરથી પણ અમારા કાર્યક્રમને શોભા વધાવીને તે લોકોએ અમને ખૂબ આનંદિત રાખ્યા અને અમારા કાર્યક્રમમાં જેઓ હાજર રહ્યા। બરોડાથી પણ અમારા મહેમાનો આવેલા, અમદાવાદથી પણ આવેલા। આજે અમારા લગભગ 30 થી 40 ભાઈઓ અને બહેનોનો જન્મદિવસની ઉજવણી કરી, તેમજ તે લોકોને જન્મદિવસના કાર્ડનું વિતરણ કર્યું, તેમજ આઈ કાર્ડ પણ ઘણાને આપ્યા છે। અને ને એ આ બધો ને કેક કાપી જેવો આ બધો કાર્યક્રમ અમારા મુખ્ય મહેમાન તરીકે ગેહલોત સાહેબે આવ્યા પછી આ બધો એમના હસ્તક જ આ કાર્યક્રમ અમારો પૂરો થયો। ને અમારા આજે આ સંસ્થામાં અમારા સભ્યો તેમજ અમારા મહેમાનો દરેક મહેમાનો મળીને સભ્યો મળીને ટોટલ 145 જણની આજે હાજરી હતી, ખૂબ વિશાળ હાજરી હતી। આવી જ રીતે અમે આનાથી ઉત્તમ આવતી મીટિંગ પાછી ભવ્ય રીતે કરીશું। હું આપ સમક્ષ મારું સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન જેવો અમે દરેક કાર્યક્રમ આપીએ છીએ અને હવે પછીનો એક સુંદર કાર્યક્રમ હશે। બસ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।